बोलो जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। कुलदेवी मात की जय। पवन सुत हनुमान की जय। सद्गुरु भगवान की जय। जलाराम पानी जय। अपने अपने माता पिता की जय। बोलो रे भाई सब संतन की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर। वाला भक्तजनों, मंगलाचरण करिए। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु मामनि रूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्षो मंगलाय तनोहरि। मंगलं भगवान् शंभो मंगलं वृषभध्वज मंगलं पार्वतीनाथं मंगलाय तनोहर। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती प्रणम्यादो सर्वकार्यार्थसिद्धये। विनायकं गुरुभानं ब्रह्म विष्णु महेश्वरं सरस्वती प्रणम्याद्यो सर्वकार्यार्थसिद्धये। वागार्थविव सम्पत्तो वागार्थे प्रियपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। ओम नमः शिवाय। जय पार्वतीनाथ शंभो जय भोलानाथ
જય જાગનાથ. નવમા દિવસની કથા. આજની કથાનો વિષય છે શિવજીનું અનંત સ્વરૂપ, અઘોર તત્વ અને જગત પ્રલય સમયે શિવનું મહારુદ્ર સ્વરૂપ. આ કથા લિંગ પુરાણ અને શિવ પુરાણને આધારિત છે. શિવનું અનંત સ્વરૂપ, અઘોર સ્વરૂપ એટલે શું? આ જગતના સર્જક એટલે સર્જન કરતા બ્રહ્મા છે. સંચાલક, પાલન પોષણ કરનાર કોણ છે? તો કે વિષ્ણુ છે. અને સંહાર કરનાર તો કે શિવ છે. પરંતુ જેમ જેમ ધર્મનો નાશ થવા લાગે અને અધર્મ વધી જાય એટલે ભગવાન શિવ છે પોતાનું અઘોર સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્મા છે એ સૃષ્ટિનું સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, પણ પાપો વધે એટલે ભગવાન પોતાનું રૌદ્ર રૂપ ધારણ કરી અને આ પૃથ્વીની માયા સંકેલી લે છે. અઘોર સ્વરૂપ એ કોઈ ભયાનક સ્વરૂપ નથી. એક શિવજીનું જ એક રૂપ છે, એક શિવજીનું જ એક તત્વ છે જેમાં શિવને ભેદ નથી રહેતો. પછી એ મેલો હોય, પવિત્ર હોય, પાપી હોય, પુણ્યશાળી હોય, કારણ કે એક સાથે આખું જગત તો પાપી ન બની શકે ને. એમાં ત્યારે પુણ્યશાળી પણ હોય. છતાં પણ જ્યારે ભગવાન પોતાની માયાને સંકેલી લે છે ત્યારે એમાં પાપી, મેલો, નાયેલો, ધોયેલો, વસ્ત્ર પહેરેલો, વસ્ત્ર વગરનો, પુણ્યશાળી, દાતા, ચોરી, ચોર કરનારો, વ્યભિચાર કરનારો, મદ્યપાન કરનારો, જુગાર રમનારો, અનેક પ્રકારના પાપોથી ભરેલો અને અનેક પ્રકારના પુણ્યથી ભરેલો આ બે હોવા છતાં પણ ભગવાન પોતાની માયાને જ્યારે સંકાળી લેવા તૈયાર થાય છે ત્યારે બધું એક સાથે ભગવાન શિવ છે એનું આ રુદ્ર રૂપ છે એ સ્વીકાર કરે છે. શિવજી એ સમયે અગ્નિ જેવી આંખો એને પહોળી કરી અને જ્યાં જ્યાં અધર્મ હોય છે એનો નાશ કરે છે. અને ત્યારે તેઓ મહારૌદ્ર રૂપ ધારણ કરે છે અને આ સ્વરૂપે તેઓ અનંત બ્રહ્માંડોને ગળી શકે છે. આ તાકાત શિવની છે. એક બ્રહ્માંડ નહીં પણ અનંત બ્રહ્માંડોને એક સાથે ભગવાન શિવ છે એ ગળી શકે છે. અને આ પ્રલયકાળ કહેવાય અને આ જ શિવનું મહારૌદ્ર રૂપ કહેવાય. લિંગ પુરાણમાંથી એક પ્રસંગ છે કે જગતનો અંત થાય છે ત્યારે શું થાય છે? ત્યારે લિંગ પુરાણ કહે છે કે આ યુગનો અંત એટલે કે છેલ્લો કળિયુગ છે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, 4 યુગ છે. એમાં છેલ્લો કળિયુગ છે. કળિયુગ છે એ પૂર્ણ થાય એટલે ભગવાન સંહાર કરી અને બધી આ સૃષ્ટિ છે એની માયા સંકેલી લે, વળી પાછો સતયુગને સ્થાપવા માટે ફરીથી સૃષ્ટિનું સર્જન થાય. કળિયુગમાં જ્યારે પાપો વધી જાય, પાપાચાર ઉગ્ર બને ત્યારે પ્રલય શરૂ થાય છે. આ સમય એવો હોય છે કે જ્યારે ન તો બ્રહ્મા કંઈ કરી શકે છે કે ન તો કોઈ વિષ્ણુ કંઈ કરી શકે છે. કોઈ પણ દેવોની શક્તિ છે એ શિવ સિવાય કોઈની શક્તિ ક્યારેય પણ કંઈ કામ કરી શકતી નથી. આ સમયે શેષનાગ પણ થાકી જાય છે. બધાના તમામ પ્રયત્નો છે એ સમાપ્ત થઈ જાય છે. અને ત્યારે કોણ પ્રગટે છે? તો કે મહારૌદ્ર રૂપ. આ મહારૌદ્ર રૂપ છે
ભયંકર હોય છે. મહારુદ્રં તદા દૃષ્ટ્વા સર્વલોકા વિભીષિકા અહો ભૂત મહોત્પાદં દૃષ્ટ્વા ત્રૈલોક્ય વિશાસન. અહો ભૂત મહોત્પાદં દૃષ્ટ્વા ત્રૈલોક્ય વિનાશનમ. જ્યારે મહારુદ્ર રૂપ શિવ ધારણ કરે, એ રૂપની ઉપસ્થિતિ થાય ત્યારે ત્રણેય લોકોમાં ભય અને વિધ્વંસ છવાઈ જાય છે. કોઈ બચતું નથી. શિવજી આગની જેમ પ્રગટ થઈ અને ત્રણેય લોકોને ભસ્મીભૂત કરે છે. પહેલી વાર તો આ સ્વરૂપ જોઈને બ્રહ્માજી પણ હચમચી ગયા હતા. અને ત્યારે શિવે પોતે કહ્યું હતું, અહમેવ મહાપ્રલય. એ બ્રહ્મા, હું જ પ્રલય છું. આ શિવનું આ અઘોર તત્વ, એક ઉદ્ધારક દ્રષ્ટિકોણ. જેમ આપણે વસ્ત્રો જૂના થતા એનો નાશ કરીએ છીએ, કોઈ પણ વસ્તુ એવી છે કે જે હવે કોઈને કામ નથી લાગે એનો આપણે નાશ કરીએ છીએ, એનો ઉદ્ધાર કરીએ છીએ, એમ આ શિવ છે એ આ સૃષ્ટિનું એનું અઘોર તત્વ, એટલે કે આ સૃષ્ટિનો ઉદ્ધાર કરવો. શિવનો દ્રષ્ટિકોણ ઉદ્ધાર કરવાનો છે. આ કથા આપણને શીખવે છે કે ભક્તિમાં પાત્રતાનું નથી, ભક્તિમાં ભાવ મહત્વનો છે. શિવ પાત્ર નથી જોતા કે આ કોણ છે, કોઈ જ્ઞાતિ નથી જોતા, કોઈ ધર્મ નથી જોતા. માત્ર ને માત્ર શિવ એ વ્યક્તિની અંદર રહેલો ભાવ છે એને જુએ છે. અને ભક્તિમાં હંમેશા ભાવ છે એ જ મહત્વનો છે. જ્યારે જ્યારે પણ તમે ભક્તિ કરો છો, ભગવાનની સામે જાઓ છો, ત્યારે તમે શું લઈને આવ્યા છો, શું ધરો છો અને શું બડબડાટ કરો છો એ ભગવાન નથી જોતા. તમારા હૃદયની અંદર શું ભાવ રહેલો છે એ ભગવાન જોવે છે. આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ, કાયાને શણગારીએ, નવા નવા વસ્ત્રો પહેરીએ, ચહેરાને સુંદર રીતે સજાવીએ, પણ આ ઈશ્વર છે એ શું જુએ છે? કાયાને નથી જોતો. ઉપર શણગારેલા જે વસ્ત્રો છે એને નથી જોતો, ચહેરાને સુંદર રીતે સજાવ્યો છે એને નથી જોતો. એ તો કાળજું જોવે છે. ભગવાન પાસે બે હાથ જોડીને આપણે જ્યારે વિનંતી કરીએ ને, કંઈક એવી માંગણીઓ કરતા હોય ત્યારે એ મંદ મંદ હસતો હોય બેઠો બેઠો. વાહ રે માનવ વાહ, આજ મારો બનાવેલો તું મને બનાવી રહ્યો છે. તારા કાળજાની અંદર કેટલાક કઠોર કર્મ કરીને તું છુપાવી અને મારી સામે આવીને ઉભો છે. તને એ ખબર નથી કે હું આ બધા જ પાપોને તારા કાળજાની અંદર જે કંઈ તે ખીલાઓ ધરવ્યા છે કઠોર પાપ રૂપી, એ બધાની મને ખબર છે. આ જગતને ખબર નથી, પણ જગદીશ કે મને તો બધી જ ખબર છે. અને આજે તું છતાંય મારી સામે એક ભિક્ષુક બનીને આંખોથી આંસુ પાડી અને ભિક્ષા માંગી રહ્યો છે. શું અધિકાર છે તારો?
કારણ કે મેં તમને પહેલા દિવસ કે બીજા દિવસની કથામાં પણ કહ્યું હતું કે બીજે ગમે ત્યાં તમારા હૃદયને ન ખોલો તો કઈ નહીં, પણ ઈશ્વરની સામે જાઓ ને જ્યારે અવશ્ય એને બધી જ ખબર છે અને એની પ્રેરણા હોય ત્યારે જ તમે એની સામે પહોંચી શકો છો. કારણ કે એની ઈચ્છા વગર એક પાન ન હલી શકતું હોય તો તમે મંદિરમાં ભગવાનની સામે જઈ શકો કેવી રીતે? આપણે ભગવાન સમક્ષ જઈ શકીએ ક્યારે? આજે હું આ કથા કરી રહ્યો છું ને તો હું નથી કરી રહ્યો, આ એની પ્રેરણા છે. એવા કંઈક મારા પૂર્વના કર્મો હશે કે જે સંચિત કર્મો જાગ્યા છે અને એ મને કહી રહ્યા છે કે નહીં, તું શ્રાવણ માસ દરમિયાન શિવની કથા કર, જેથી કરીને અડધો કલાક કે 45 મિનિટ કે 30 મિનિટ, કદાચ ક્યારેક કલાક અને કદાચ 25 કે 26 મિનિટ, જે દિવસે જે સમય એને નક્કી કર્યો છે એ જ પ્રમાણે હું અહીંથી કથા કહી રહ્યો છું. એ હું નથી કહી રહ્યો, પણ એ મારી પાસે કરાવી રહ્યો છે. આપણો ભાવ આ નથી. આપણો ભાવ હું કરું છું. ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, આ કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, અને માનવ કરતો હું ને હું. કોઈ સુંદર સારી વ્યવસ્થા ગોઠવણ કરી હોય અને આવી કોઈ પૂછે કે આ કોણે કર્યું? એ હું હતો ને, મેં કર્યું, હું. અને મેં ઉપરથી મને એક વાત યાદ આવી કે દક્ષ પ્રજાપતિ ભગવાન શિવનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો. માં સતી છે, પોતાના બાપે નિમંત્રણ નથી મોકલ્યું, છતાં પણ શિવને કહે છે કે મને મારા પિતાના ઘરે યજ્ઞમાં જવું છે. શ્રીમદ ભાગવતમાં કથા આપ સાંભળો છો. શિવજીએ કહ્યું કે દેવી, મારે ને તમારા પિતાને સંબંધો ખરાબ થયા છે, ત્યાં જવામાં ફાયદો નથી. પણ આપણે કહીએ છીએ ને, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજ હઠ, આની સામે કોઈનું ચાલતું નથી. મહાદેવ કહે છે કે કઈ વાંધો નહીં, જાઓ દેવી. ગણોની સાથે દેવી પોતાના બાપના ઘરે પધારે છે. આંગણામાં પગ મૂકતા જ્યાં દીકરી આવી હોય તો આખો પરિવાર મારો વાલનો દરિયો આવ્યો. એની જગ્યાએ આજે કોઈ એનો ભાવ નથી પૂછતું. કારણ કે દક્ષ પ્રજાપતિ અગાઉથી કહી રાખ્યું હતું કે શિવનું અપમાન કરવા માટે જ આ યજ્ઞ કરીએ છીએ, અને સતી આવે તો કોઈ એનું સ્વાગત કરતા નહીં. કોઈ સ્વાગત નથી કરતું. પોતાની બહેનો છે, આજે સતીની સામું જોઈને પોતાનું મુખ ફેરવી લે છે અને ખડખડાટ હસે છે. જો તો ખરી આમંત્રણ નથી, કંકોત્રી નથી, અને આ એમનામ દોડી આવી છે. સતીને ખૂબ દુઃખ થયું. પોતાની માતાની પાસે જાય, માએ તો ખોળો પાથર્યો છે, એટલે જ કીધું કે માએ માં અને બીજા બધા વગડાના વા. સતીના હૃદયમાં જે કઈ રોદન હતું એ બહાર આવી અને સતી રડવા લાગ્યા છે. માને મળી યજ્ઞશાળામાં સતી જ્યાં પ્રવેશ કરે ત્યાં દક્ષ પ્રજાપતિએ જોયું કે શિવની ધર્મપત્ની આવે છે. જો પોતાની દીકરી નહીં, માણસને જ્યારે મોટાઈ મળે ને, પદ મળે એટલે એને અભિમાન આવી જાય. દક્ષને પ્રજાપતિનો નાયક બનાવવામાં આવ્યો એટલે એને અભિમાન આવ્યું હતું, અને એ અભિમાનમાં ભાન ભૂલ્યો. પોતાની દીકરીને ઓળખી ન શક્યો, મહાદેવને ન ઓળખી શક્યો. આપણે વાત કરીએ છીએ મેં એના ઉપરથી. આ દક્ષ પ્રજાપતિ મેં કરતો રહ્યો. આ દીકરી સતી અહીંયા યજ્ઞશાળામાં આવે, પોતાના પતિ કહેતા ભગવાન શિવનું સ્થાપન જે યજ્ઞમાં નથી, એ યજ્ઞ છે એનો વિધ્વંસ થાય. આજે આ યજ્ઞશાળામાં સતી પ્રવેશ કરે, પ્રવેશ કરતાની સાથે શિવનું સ્થાપન નથી. પોતાના પતિનું ઘોર અપમાન જોયું એટલે એ જ સમયે સતી થઈ કુંડમાં ઉભા રહી પોતાના જમણા પગના અંગૂઠેથી યોગાગ્નિ પ્રગટ કરી પોતાના દેહને એને તિરોધાન કર્યો. ભગવાન શિવને ખબર પડી, ગણોને મોકલવામાં આવ્યા. દક્ષનું મસ્તક છે એનું છેદન થયું. દેવતાઓ વગેરે આવ્યા, શિવને સમજાવ્યા. બહુ કથા ટૂંકમાં કહું છું. અને
ફરીથી દક્ષને સજીવન કરવા માટેની પ્રાર્થના કરવામાં આવી. સૌથી પહેલો સર્જિકલ ડોક્ટર દુનિયાનો કોઈ હોય તો એ ભગવાન શિવ છે. પોતાના દીકરા ગણેશની સાથે યુદ્ધ થયું, મસ્તક કપાયું. ગણેશને સજીવન કોણે કર્યો? એની માથે હાથીનું મસ્તક મૂકીને એને સજીવન કોણે કર્યો? એ ભગવાન શિવે કર્યો. અહીંયા દક્ષનું મસ્તક કપાયું છે. એટલે શિવે કહ્યું સામું જે પ્રાણી મળે એને લઈ આવો, એનું મસ્તક કાપી આના મસ્તક ઉપર મૂકો એટલે સજીવન થશે. સામે જતા એક બોકડો મળ્યો અને એ બોકડો છે એનું મસ્તક કાપી અને દક્ષના ધડની માથે મૂકવામાં આવ્યું. દક્ષને સજીવન કરવામાં આવ્યો. એટલે ત્યારે કહેવાયું કે જ્યારે જીભ હતી ત્યારે તું શિવનું ભજન કર્યું નહીં, અને પછી એ બકરાના મોઢાથી મે મે અને એટલે હોઠ હલાવીને પણ આપણે શિવની પૂજા કરીએ છીએ. મંદિરમાં જઈએ ને એટલે કરીએ ઓ આ દક્ષ પ્રજાપતિએ જેમ ભગવાન શિવ બોકડાના સ્વરૂપમાં તમારી પૂજા કરીને તમને પ્રસન્ન કર્યા, એમ હે પ્રભુ અમે પણ તમને આ જ રીતે પ્રાર્થના કરીએ છીએ. એટલે મેં ક્યાંય ન કરવું, મેં કરે એ મરે. અને તરવું હોય તો આ બધું છોડવું પડે. આ અઘોર તત્વ શિવનું એ એવું સ્વરૂપ છે કે જ્યાં કોઈ દ્વેષ નથી, કોઈ ભેદ નથી. તે દરેકને પોતાના રૂપમાં ગ્રહણ કરે છે. ભગવાન શિવ દરેકને ગ્રહણ કરી લે છે. એક સમય એવો પણ હતો કે જ્યારે ભક્ત, ભેલ, શબરી આવા ભ્રષ્ટ પુરુષો પણ ભગવાન શિવના દ્વારા ઉદ્ધાર પામ્યા. એટલે ભગવાનની આગળ ક્યાંય ભેદ નથી. દરેકના માટે ઓમ નમઃ શિવાયનો જપ કરવો એ હિતાવહ છે. આજની કથા ની અંદર આપણે સમજ્યા કે ભગવાનનું રૌદ્ર રૂપ, અને એ કોઈના માટે પણ ભેદ હોતો નથી. એ બધાને ગ્રહણ કરે છે, બધાને સ્વીકાર કરે છે અને બધાને એક સરખા કર્મના પ્રમાણે ફળ ભોગવવા માટે જન્મ લે છે. આજે આપણે અગસ્ત્ય ઋષિ દ્વારા જે અષ્ટક રચવામાં આવ્યું એ સ્તોત્રનો પાઠ કરીશું અને એના અર્થો આપણે સમજીશું. तथ्य में सफलम जन्म चाद्य में सफलम तप अद्य में सफलम ज्ञानम शंभो त्वत्पाद दर्शनात्. આ અગસ્ત્ય ઋષિ જેને શિવના દર્શન થયા છે, એ દર્શન થયા પછીની જે સ્તુતિ છે એ અગસ્ત્ય ઋષિ દ્વારા એનું જે અષ્ટક રચવામાં આવ્યું એ છે. અહીંયા અગસ્ત્ય ઋષિ શું કહે છે કે આજે મારો જન્મ સફળ થયો. શિવના દર્શન થાય એટલે સમજી લેવાનું કે આપણો જન્મ સફળ. આજે મારું તપ છે એનું ફળ મને મળ્યું. આજે મારું જ્ઞાન પણ સિદ્ધ થયું. હે શંભુ, કારણ કે મને તમારા પાવન પગલાનું દર્શન થયું. આપણને જતા હોય ક્યાંક બીજે અને શિવ મંદિર આવી જાય, રસ્તામાં દર્શન કરી લઈએ, ત્યાં બેસીને એકાદી માળા કરી લઈએ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતા, તો સમજી લેવાનું કે સાક્ષાત શિવના દર્શન થયા. બીજો શ્લોક, કૃતાર્થોહમ 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 મહેશ્વર અદ્યતે પાદ પદ્મસ્ય દર્શનાદ ભક્તવત્સલ. અગસ્ત્ય ઋષિ કહે છે કે હે મહેશ્વર, હું કૃતાર્થ છું, હું કૃતાર્થ છું, હું કૃતાર્થ છું. હે ભક્ત વત્સલ, આજે તમારા ચરણ કમળ જેવા ચરણોનું દર્શન થયું, જેથી કરીને હું ધન્ય બન્યો છું.
ત્રીજા શ્લોકમાં અગત્ય કહે છે કે શિવ શંભો શિવ શંભો શિવ શંભો શિવ શિવ ઇતિ વ્યાહરતો નિત્યમ દિનાન્યાયાન્તુ યાન્તુ મે. હે શિવ શંભો, હે શિવ શંભો, આવા નામનો જાપ હું રોજ કરતો હતો અને હે દયાળુ, હજી હું રોજ આ જ નામનો જાપ કરતો રહું અને એ જ રીતે મારા જીવનના આ જે કાંઈ દિવસો વધ્યા છે એ વીતે એવું અવશ્ય કહે છે કે હે શિવ, આવી મારી ઈચ્છા છે. ચોથો શ્લોક. શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે ભવે સદા ભૂયાત સદા ભૂયાત સદા ભૂયાત સુનિશ્ચલા. અવશ્ય ઋષિ કહે છે કે હે શિવ, તમારી ઉપર મારી ભક્તિ દરેક જન્મની અંદર થાય, એ ભક્તિ સદાય અવિચળ રહે, અટલ રહે. હે મહાદેવ, અવશ્ય કહે છે કે એ જ મારી મનોકામના છે. પાંચમો શ્લોક. આ જન્મ મરણમ યસ્ય મહાદેવાન્ય દેવતમ માજનીય મદવેશે જાતો વાદાવગ્નિ પદ્યતામ. અગત્ય ઋષિ કહે છે જે કોઈનો ઈષ્ટદેવ મહાદેવ નહીં હોય, એ મારા વંશમાં જન્મ ન લે. જેનો ઈષ્ટદેવ મહાદેવ ન હોય એ અવશ્ય કહે છે કે મારા વંશની અંદર જન્મ જ ન લે, અને જો લેવો પણ હોય તો અવશ્ય કહે છે કે તરત જ એનું દુઃખ ભર્યું મરણ થાવ. છઠ્ઠા શ્લોકમાં અવશ્ય કહે આગળ, જાતસ્ય જાયમાનસ્ય ગર્ભસ્થસ્યાપિ દેહિના મા ભુન્ન મમ કુલે જન્મ યસ્ય સંપૂર્ણ દેવતમ. હે શિવ, જે કોઈ જન્મ પામ્યો છે, જન્મ લે છે, ગર્ભસ્થ છે, પણ જેમનો તું ઈષ્ટ નથી, એવો કોઈ પણ મારા વંશમાં જન્મ ન લે. એટલે જ આપણે કહીએ કે બધાથી મહાન મહાદેવ જેને કહેવાયા છે, એમાં મહાદેવ એટલે શિવ. સાતમો શ્લોક. વયમ ધન્યા વયમ ધન્યા વયમ ધન્યા જગત્રયે આદિદેવો મહાદેવો યસ્મત્ કુલદેવતમ. અગત્ય ઋષિ આગળ કહે છે અમે ધન્ય છીએ, અમે ધન્ય છીએ, અમે ધન્ય છીએ આ ત્રણેય લોકમાં પણ, કારણ કે આપ આદિદેવ મહાદેવ અને તમે અમારા કુળ દેવતા છો. આઠમો શ્લોક. હર શંભો મહાદેવ વિશ્વેશામર વલ્લભ શિવ શંકર સર્વાત્મન નીલકંઠ નમોસ્તુતે. અગત્ય ઋષિ આગળ કહે કે હે હર, હે શંભુ, હે મહાદેવ, હે વિશ્વના સ્વામી, હે દેવતાઓના પ્રિય, હે શિવ, હે શંકર, હે સર્વાત્મા, હે નીલકંઠ, હે જાગનાથ, તમને મારા સહસ્ત્ર પ્રણામ. આ અગત્ય ઋષિનું અષ્ટક જે લોકો સાંભળે, જે લોકો એનો નિત્ય પાઠ કરે તો એને શું ફળ મળે? 9મા શ્લોકની અંદર કહે છે અગસ્યાષ્ટકમે તતુય પઠેત શિવ સન્નિધો શિવલોકં વાપ્નોતિ શિવેન સહ
મનુષ્ય શિવને નજીક મંદિરમાં, પોતાના ઘરની અંદર મંદિર હોય તો એમાં, અને મંદિર ન હોય ને ખાલી ધ્યાનમાં બેઠા બેઠા પણ આ અગત્યાટકનું, આ અગત્ય ઋષિ દ્વારા રચેલું અષ્ટક છે, જેને અગત્ય અષ્ટક કહેવાય, એનું પઠન કરે તે શિવલોકને પામે છે અને મહાદેવ સાથે સુખ શાંતિથી વાસ કરે છે. અગત્ય ઋષિએ આ સ્તોત્ર પોતાના અંતઃકરણમાંથી ઉદ્ભવેલી શિવ ભક્તિ સાથે રચેલું છે. શિવના દર્શન પછી જે આનંદ એમને થયો એ પોતાના શબ્દો દ્વારા અહીંયા એમણે આલેખ્યો છે. આ સ્તોત્રને ભક્તિપૂર્વક પઠન કરવાથી મન શાંત થાય, ભક્તિ પ્રગટે, કુટુંબ ની અંદર ક્લેશ હોય તો એ નાશ પામે, વંશવેલો પોતાના વંશમાં કોઈ સંતાન ન થતું હોય તો એ શિવની કૃપાથી આગળ વધે. શિવ ભક્તિમાં ઊંડાણ મેળવવા માટે દરરોજ આ અષ્ટકનું પઠન કરો. અહીંયા આજની કથા છે એ પરિપૂર્ણ થાય છે. ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીએ, ક્ષમા પ્રાર્થના, કે ભગવાન દરરોજ અમે કથા કરીએ છીએ, અમારાથી કોઈ પણ ભૂલો થતી હોય તો અમને ક્ષમા કરજો. યદ ભાસિતમ યદ યુક્તમ ચ યન્મયા દુર્વિસંધયા તચ્છમયં ત્વયા સર્વં નો ક્રોહાત પરમેશ્વર. હે શિવ, જે હું કથા કરી રહ્યો છું એ કથામાં જો મારી કઈ ભૂલ થતી હોય તો તમે દયાપૂર્વક ક્ષમા કરજો. હું શુદ્ધ હૃદયથી આ તમારી કથા કહું છું. એ મહાદેવ આ કથાની પ્રેરણા પણ આપે જ આપી છે, છતાં પણ હું એક કાળા માથાનો માનવ છું. મારાથી જો કઈ ભૂલ થતી હોય તો એ મહાદેવ, હે જાગનાથ, મને ક્ષમા કરજો. મારા શ્રોતાઓ જે સાંભળી રહ્યા છે કથા, એમનાથી પણ સાંભળવામાં કઈ ભૂલ થતી હોય તો હે મારા નાથ, હે જાગનાથ, એમને પણ ક્ષમા કરજે. જગત આખાનું કલ્યાણ કરજે. હે કલ્યાણ, તારું નામ જ કલ્યાણ છે, તો વિશ્વ આખાનું કલ્યાણ કરજે. કોઈ એક વ્યક્તિ નહીં પણ આખા વિશ્વનું કલ્યાણ કરજે. આજની કથા અહીંયા પૂર્ણ થાય છે. વાલા ભક્તજનો, 9મા દિવસની કથા પૂર્ણ થાય. કાલે 10મા દિવસની કથામાં ફરીથી મળશું. ત્યાં સુધી જાગનાથ ટીવીના માધ્યમથી આપની સાથે આખો મહિનો હું સંકળાયેલો રહેવાનો છું. મેં આપને કહ્યું એ જ પ્રમાણે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જ્યાં જીવ છે ત્યાં સુધી આ શિવની કથાને પહોંચાડો. જય જાગનાથ, હર હર મહાદેવ.